વિદ્યાનગરના ફ્લેટોમાંથી 10 મોબાઈલોની ચોરી કરનાર ગેંગનો એક આરોપી પકડાયો। પોલીસે આરોપી પાસેથી ₹3.21 લાખના કિંમતના 10 મોબાઈલ જપ્ત કર્યા। આણંદ તાલુકાના વિદ્યાનગરમાં રહેતા કોલેજિયન વિદ્યાર્થીઓના ફ્લેટમાં ઘૂસીને મોબાઈલોની ચોરી કરનાર ગેંગના એક આરોપીને પોલીસે જોડ બસ સ્ટેન્ડ ખાતેથી દબોચી લીધો છે। પોલીસે આરોપી પાસેથી ₹3.21 લાખની કિંમતના 10 મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ પકડાયેલા કનૈયાલાલની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીતો સેવક અશોકભાઈ નટમારવાડી, માંગી અમરસિંહ નટમારવાડી અને વિજય મેમર નટમારવાડી તમામ રહે જવાહરનગર ઝૂંપડપટ્ટી શાસ્ત્રીનગર સિંધી સ્કૂલની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડા સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, જેથી પોલીસે બાકીના ત્રણેય મોબાઈલ ચોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગુનો કરવાની મોન્ડસ ઓફરેન્ડી આરોપી રોજ સવારમાં 5 વાગે ઘરેથી નીકળી રેલવેમાં બેસી મોટા શહેરમાં જ્યાં સ્ટુડન્ટ રહેતા હોય તેવા વિસ્તારમાં જઈ ફ્લેટોને ટાર્ગેટ કરે છે, જે દરમિયાન સાથે બેરા મૂંગાના કાગળિયા રાખી ભીખ માંગતા હોય તેવી હાલતમાં સ્ટુડન્ટોના ખુલ્લા રહેલ ફ્લેટમાં જઈ અંદરથી મોબાઈલ તથા પાકીટની ચોરી કરે છે। ઇન્ડિયા 24 ન્યૂઝ વિદ્યાનગર। મોબાઈલ ચોરીના ગુનામાં વિદ્યાનગર પોલીસે શું છે? છેલ્લા કેટલાક સમયથી વિદ્યાનગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ફ્લેટમાં ખાસ કરીને જે સ્ટુડન્ટ રહેતા હોય છે એ સ્ટુડન્ટના ફ્લેટની અંદર સવારના 5 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા દરમિયાન તેમના સ્ટુડન્ટના મોબાઈલ તથા પાકીટની ચોરી થતા હોવાના ગુનાઓ બનતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। આ અગાઉ 2 દિવસ પહેલાં પણ આ પ્રકારનો બનાવ નાણા બજાર તેમજ કાકાપાન સેન્ટર સામે આવેલ રાધામોહન ફ્લેટમાં પણ આ પ્રકારના બનાવ બનતા શક્તિસિંહ વનરાજસિંહ બારડ તથા રાજદીપ દિલીપકુમારની આ બાબતે ફરિયાદ લઈ અને ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી આવા બનાવ બનતા હોય વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરેલી હતી, જેથી એક જ મોડેસ ઓપરેન્ડીથી આ પ્રકારના ગુનાઓ બનતા હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈ ડી.આર. ગોહિલ તેમના સ્ટાફના માણસોએ આ બાબતે વર્કઆઉટ કરેલ, તેમજ સવારના 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ પ્રકારની એમોથી ગુનાઓ બનતા હોય વિદ્યાનગરમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ બાબતે હકીકત મેળવતા અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ તથા ભરતભાઈ ભાનુભાઈને આ બાબતે હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જોડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થનાર છે, જે હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ કનૈયાલાલ ચેલારામ નટમરવાડી રહેવાસી નડિયાદ જવાહરનગર ઝૂંપડપટ્ટી શાસ્ત્રીનગર સ્કૂલની બાજુમાં આવેલ છે તેને પકડવામાં આવેલો। તેનું ઇન્ટ્રોગેશન કરતાં તેની સાથે સેવક અશોકભાઈ નટમારવાડી, માંગી અમરસિંહ નટમારવાડી, વિજયભાઈ મેમરભાઈ નટમારવાડી તમામ રહેવાસી નડિયાદ જવાહરનગર ઝૂંપડપટ્ટી આ ચારેય આરોપીઓ ભેગા મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ, તેમજ પકડાયેલ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 10 જેટલા મોબાઈલ કુલ 3,21,000ની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી અન્ય ગુનાઓ તેઓએ કરેલ છે કે તે બાબતે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। આ અગાઉ આ આરોપીઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર તથા લિંબાયત પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ 2024ના વર્ષમાં આ જ પ્રકારે પ્રોહિબિશનના તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે। આ ગુનેગારોને મોડેસ ઓપરેન્ડી રેલવે મારફતે જે વિસ્તારની અંદર સ્ટુડન્ટ રહેતા હોય તે વિસ્તારમાં સવારે ફ્લેટમાં જઈ અને દરવાજો ખુલ્લો હોય તો એ દરવાજામાં એન્ટર થઈ અને મોબાઈલ તથા પાકીટની ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે। આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીનો ભોગ બનેલા હોય એવા વિદ્યાર્થીઓ અથવા તો નાગરિકોને વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે।